ફરી બદલાશે રાજ્યનું વાતાવરણ. કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે રાજ્યમાં કાલથી 5 મે સુધી વાતાવરણમાં પલટો આવશે. મોટાભાગના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ભારે પવનને લીધે ગરમીમાંથી પણ આંશિક રાહત મળશે. અંબાલાલ પટેલનું માનવું છે કે પશ્ચિમી વિક્ષેપને લીધે કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લીધે પવન સાથે વરસાદ વરસી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. 11થી 20 મે દરમિયાન પણ વાતાવરણમાં પલટો આવશે અને દેશના પર્વતીય વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તારીખ 2 થી 5 મેમાં ઉત્તર ભારતમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષોભ આવતા દેશના ઉત્તરીય પર્વતીય ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં હવામાનમાં પલટો આવે 50 થી 60 કિલોમીટરના સખ્ત પવનો ફૂંકાવાની શક્યતા રહે અને આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહે. ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહે. ખાસ કરીને તારીખ 5 થી 8માં પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં છાંટા છૂટી પણ થવાની શક્યતા રહે.